અંકલેશ્વરના અંડાડા ગામના 8 દિવસથી ગુમ યુવા સરપંચનો અમૃતપુરા ગામની સીમમાં જમીનમાં દટાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ સૂત્રીય માહિતી અનુસાર અંકલેશ્વરના અંડાડા ગામના યુવા સરપંચ સતીશ વસાવા તારીખ 12 એપ્રિલે ઘરેથી મંદિર જવાનું કહી ગયા બાદ ગુમ થયા હતા. આ અંગે પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવતા શહેર પોલીસે 3 ટીમ બનાવી ગુમ સરપંચની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન આજે સવારના સમયે 8 દિવસથી ગુમ સરપંચ સતીશ વસાવાનો મૃતદેહ અમૃતપુરા ગામની સીમમાં જમીનમાં દટાયેલ હાલતમાં મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં જ શહેર પોલીસનો કાફલો અને ગ્રામજનોના ટોળે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે. ગઈ તારીખ 12/4/2017ના રોજ અંડાડા ગામના સરપંચ શ્રી સતીશભાઈ વસાવાનાઓ રહસ્યમય રીતે ગુમ થયેલ જે બાબતની જાણવા અત્રેના પોસ્ટે અંકલેશ્વર સિટી પોસ્ટે ખાતે 26/17થી નોંધવામાં આવેલ, જેની તપાસ અમે જાતેથી કરતા હતા. આ દરમિયાન આજરોજ અમૃતપુરા ગામની સીમમાં ખાડીની અંદર બોડી મળી આવેલ છે અને તેમના ભાઈ આ બોડીને ઓળખી બતાવેલ છે અને હાલ પોસ્ટમોર્ટમના અન્ય કાર્યવાહી કરવાની ચાલુમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુમ સરપંચને શોધી કાઢવાની માંગ સાથે ગ્રામજનો અને આદિવાસી સમાજ દ્વારા રેલી અને બંધ સહિતના કાર્યક્રમો પણ આપવામાં આવ્યા હતા. સરપંચનો મૃતદેહ મળ્યા બાદ લોકોના આક્રોશને પગલે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. હત્યા પાછળના રહસ્યો બહાર આવે અને આરોપીઓ વહેલામાં વહેલી તકે પકડાય એવી માંગ ઉઠવા પામી છે.